આજે તો ભંગાર વેચીને કરોડપતિ થઈ ગયો। ये पैसा बोलता है, ये पैसा बोलता है। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। 144મો દિવસ સાગાની સાથે ઉભા રહેજો, પેલા ઝાપો બંધ કરી દો નકર ઢોર ગરી જાય। અને હવે તમે હંધાઈ કહેતા છો રોડ તો રોડ બતાવે તો આ નળ જેવા રસ્તામાં ક્યાં છે? થોડું કામ હતું મિત્રો। 10 વાગે ગેરેજ આવી ગયો ને મારી હારે બોલો જય માતાજી। પછી તો પાઇપ કાઢીને આવી ગયો સીધી ભાઈબંધની દુકાને, કારણ કે આપણે એમએમપી ના લોચા હોય ને યાર, गजब बेइज्जती। અને આજે તો આપણે કરોડપતિ થવાનું હતું ને ઈ ભંગાર વેચીને, એટલે તો આવો બધો ભંગાર છે ને ઈ દેવા જવાનો છે મિત્રો। અને મારો પિસ્ટન ફાટ્યો ને ત્યાં બધો ભંગાર હેઠો ઘા કરી દીધો। क्या सीन है? ભંગારના વેપારીને હોનાની કિંમતની ખબર ન હોય યાર। પછી તો મારી ગાડીમાં 2 ટન ભંગાર લઈને નીકળ્યો છો, ભંગારના ડેલે ભંગાર દે। कुछ ज्यादा नहीं हो गया? એટલે એમ તો 99 મણ વજન ઘટે જ છે। ફાઇનલી અંદર ભંગાર ચોખાઈ ગયો ને થઈ ગયો 50 કરોડ નો ભંગાર। એટલે આવી હો નોટ બતાડે ને કરતો મારી ઉપર રેડ પાડી દે। મેં કીધું પૈસાથી પેટ નહીં ભરે, લાય થોડું ખાઈ લો। અને પછી કરવાના હતા ગાડીમાં આવા વાસટિયા ફીટ ને અહીંયા કરે છે એક જણો તો ફીટ। સાંજના 5 વાગે લેવાય સિંગ ને હારે લેવાય સોડા ને આપણે તો જોઈએ આવું દાબા। मजा आया, मजा आया। એટલે પણ હવે તો કોક ને હાટું તો રેવા દે, પાડા બધી પી જાય તું સોડા। ભાઈબંધ આવી ગયો બારગામ થી ને ભાઈબંધ કઈ બોલતો નથી, આજ ગીત બીત ગાતો નથી। અને આજ સાંજે તો મારા પપ્પાએ દીવાબત્તી કરી નાખી। અને મેં તો મસ્ત મજાની ગાડી કાઢીને થઈ જાવ વાડી સાઈડ અંદર। એ હાશી તો કેતા ભૂલાઈ ગયું, તમને મારા વ્લોગ તો ગમે છે કે નહીં? ગમતા હોય તો કરો કમેન્ટ, બાકી તો મળીશું નવી મોજ મસ્તી સાથે। લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। જય માતાજી।